જય જિનેન્દ્ર. વ્રતો, શ્રાવકના વ્રતો ઉપર આપણું લેક્ચર ચાલી રહ્યું છે. શ્રાવકના 12 વ્રત. વ્રત મીન્સ વી ઓલ નાઉ અન્ડરસ્ટેન્ડ કે આપણી જાતને સર્ટન લિમિટ, સર્ટન બાઉન્ડ્રીમાં રહેવાનું. જેલ નથી, કશે પુરાઈને રહેવાની વાત નથી. મગજમાં એ ખાસ રાખવું. દુનિયામાં જો સૌથી મોટો પરિગ્રહ આપણી પાસે હોય અને આપણે કરી રહ્યા છીએ, એ શું છે? ગાડી, ઘર, પૈસા, ફેમિલી, બિઝનેસ. વિચાર કરો કયું છે મોટામાં મોટું પરિગ્રહ? તો ભગવાને કીધું છે કે જ્યાં સુધી જીવ સંસારમાં છે અને જ્યાં સુધી એને સમજણ નથી પડી, ત્યાં સુધી એ જીવનો મોટામાં મોટો પરિગ્રહ એ કર્મનો છે. એટલા કર્મો ભેગા કરે છે, એની કોઈ લિમિટ નથી. બાકીના પરિગ્રહ તો કંઈ નથી. કર્મના પરિગ્રહથી જે જીવ આપણો દબાય છે, એનાથી ભારે થાય છે, એ જ ઇન રિયલ ફોર્મ ઇઝ અ પરિગ્રહ. તમારે પરિગ્રહ છોડવા હોય, હવે ધીમે ધીમે તો 2 ઘર હોય તો કહો હવે 1 કરું, 1 કાઢી કાઢું. 100 જોડી કપડાં હોય તો 50 કાઢી કાઢું. દાગીના ઓછા કરી કાઢું. એમ બધું તરત કરી શકો છો. એ જ રીતે કર્મના પરિગ્રહને દૂર કરવા માટે ભગવાને જે દેશના આપી છે, એ આખી દેશના એ જ પરિગ્રહને દૂર કરવા માટેની છે. આપણા બધા આગમો, 14 પૂર્વનું જ્ઞાન, જેટલું પણ નોલેજ છે જૈન ધર્મનું, એ બધાના એન્ડ શેના માટે છે? તો જીવ કર્મથી હલકો થાય. જીવ કર્મ વગરનો થાય અને શાશ્વત સુખ, નિર્વાણ, મોક્ષ પામે. તો એ મોટા પરિગ્રહને ઓછા કરવા, કર્મને ઓછા કરવા ના રસ્તામાં ભગવાને 2 રસ્તા બતાડ્યા. એક સાધુ માર્ગ અને એક શ્રાવક માર્ગ. જે ખૂબ જ હળુકર્મી થઈ ગયા છે, જેના એવા પુણ્યનો ઉદય છે કે જે સાધુ માર્ગ પર ચાલી શકે, એવા જીવો દીક્ષા લે અને સાધુ બને છે. અને જે એ માર્ગ ઉપર ચાલવા માંગે છે પણ ચાલી નથી શકતા પાસ્ટના કર્મના હિસાબે, તો એ ભગવાને એના માટે શ્રાવક માર્ગ બતાડ્યો છે. ધ વે ઓફ શ્રાવકની લાઈફ જીવવી. આ જ શ્રાવકની લાઈફ જીવવા માટે ભગવાને 12 વ્રતો, કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું, ચારિત્રમાં રહેવું. ચારિત્ર ઇઝ અ ડિસિપ્લિન. Once you gain knowledge, once you believe in that knowledge, then you have only one thing to do is remain in certain discipline
કારણ કે કર્મના પરિગ્રહને ઓછું કરવું છે. અને ટુ રિમેન ઇન દેટ ડિસિપ્લિન, એ ડિસિપ્લિનમાં રહેવા માટે જે કરવું પડે એમાં વ્રતો આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શ્રાવકના 12 વ્રતોનું આપણું લેક્ચર ચાલી રહ્યું છે. પરિગ્રહને ઓછો કરવાનો છે આપણે. આનાથી ઉપર બીજું કંઈ જ નથી. બાકીનું બધું જ જે છે, તમે કર્મની થિયરી સમજો, તમે બીજું કંઈ ધર્મમાં વાંચો, ધર્મનું સમજો, ધર્મની સ્ટોરીઓ સમજીએ, વાંચીએ, એ બધામાં જ જ્ઞાન લેવાનું છે. ત્યારે જે વ્રતોને સાંભળી એને સમજી અને પાળીએ, દેટ્સ ધ મેઇન વે કે આપણે કર્મનો પરિગ્રહ ઓછો કરી શકશું. આ વ્રતો ઉપર આપણે આગળ વધેલા. પહેલા 5 અણુવ્રત કર્યા, પછીના 3 ગુણ વ્રત કર્યા. we did 8 વ્રત till now, and the 9th વ્રત we had started. એક લેક્ચર એના પર થયેલું, વચ્ચે એના પછી એક સેટરડે મિસ થયો. So now we'll do little recapping of last lecture, જે સમાયક ઉપર હતું. 9મું વ્રત એટલે સમાયક વ્રત. સમાયક, one of the most important શ્રાવકના માટે. પરમાત્મા પોતે, તીર્થંકર પોતે સમાયક નો પાઠ, લેસન કરેમી ભંતે સામાયમ સાવજમ યોગમ પચકામી, એ જે પાઠ જ્યારે એ પોતે બોલે અને પોતાના હાથથી પોતાના લોચ કરે, જ્યારે દીક્ષા લેવાના સમયે દરેક તીર્થંકરો, એક નહીં, ખાલી મહાવીર સ્વામી નહીં, 24 તીર્થંકરો, અને એની પહેલાંના પણ અને એની પછી થશે એ પણ, આ દરેક જણ જાતે જ દીક્ષા લે, જાતે જ રાજમહેલ પેલેસ છોડી અને જંગલમાં જાય, દીક્ષા લે, કરેમી ભંતેનો પાઠ બોલે, પોતે જાતે લોચ કરે. જ્યારે એ પાઠ પૂરો થાય, when finishes the whole કરેમી ભંતે, automatically પ્રભુ attends, તીર્થંકર એ 4થા ગુણસ્થાનક થી 7મા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. Now what is this ગુણસ્થાન? To understand little bit, you must understand કે જીવ અંદર એક જ ચીજ છે, એ જીવના ગુણો, એટ્રીબ્યુટ્સ. અને those attributes are what we are trying to feel. આપણે એનો અનુભવ કરવાની ટ્રાય કરીએ છીએ, કારણ કે જીવના ગુણો, જીવનો પોતાનો સ્વભાવમાં રહેવું, એનાથી વધારે આનંદ, એનાથી વધારે હેપીનેસ, એવરલાસ્ટિંગ હેપીનેસ બીજે કશે નથી. વન્સ તમને 100% થઈ જાય, દેટ્સ ધ સ્ટેજ વેન ઇટ ઇઝ કોલ્ડ કેવળ જ્ઞાન. અને એ સ્ટેજ આવ્યા પછી હવે જીવ પોતાના સ્વભાવ, પોતાના ગુણ સિવાય એ કશેક બી બહાર જોતો નથી. તો એ ગુણ પોઝિશન, when it attains કેવળ જ્ઞાન, is the last position of the gun, which is in category wise it's called on the 14th step, 14મે ગુણસ્થાન. તો આ ગુણસ્થાનનું beginning is on the first floor, which is મિથ્યાત્વ ગુણસ્થાન. મિથ્યાત્વ ગુણસ્થાન means non-belief. જીવ is moving towards religion, but હજી
એ બિલીવ કરતો નથી. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. એટલે ધીમે ધીમે હવે જીવને પોતાની અંદરની ફિલિંગ ચાલુ થશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પોતાના ગુણોનું કંઈક જ્ઞાન આવશે. ફ્રોમ દેટ ફર્સ્ટ સ્ટેપ, વેન જીવ ફર્સ્ટ ટાઈમ એટેન્ડ્સ, એને પોતાની અનુભવ થાય છે, પોતાના ગુણો, એને હવે સાચો ધર્મ ઉપર શ્રદ્ધા થાય છે, તીર્થંકરની વાણી, તીર્થંકરના મેસેજ ઉપર શ્રદ્ધા થાય છે, બિલીફ થાય છે, એવી સોલિડ બિલીફ થાય છે કે આના સિવાય કંઈ સાચું નથી. એટ દેટ ટાઈમ, ફ્રોમ ફર્સ્ટ ફ્લોર, એ જ જીવ ફોર્થ ફ્લોર પર પહોંચે છે, વિચ ઇઝ ચોથું ગુણસ્થાનક. દેટ ઇઝ ધ ફ્લોર, દેટ ઇઝ ધ સ્ટેપ વેર જીવને હવે શ્રદ્ધા થઈ ગઈ છે, પણ હજી એ સ્ટેજ ઉપર જીવ કોઈ ચારિત્ર નથી પાળી શકતું. ભગવાનની વાતમાં શ્રદ્ધા થઈ ગઈ છે, પાળવા જેવું છે, 12 વ્રતો લેવા જેવું છે, પચકાણ કરવા જેવા છે, બધી ચીજ માને છે, પણ હજી એ કરી નથી શકતો. માને છે એટલે જ્ઞાન અને દર્શન થઈ ગયું છે, હજી એ ચારિત્ર પાળતો નથી. એ ચોથા ગુણસ્થાનક ઉપર આવે છે, ફોર્થ. એન્ડ દેટ ઇઝ વેર તીર્થંકરો ઓલવેઝ હોય છે. એ જ્યારે જન્મે છે ત્યારે તીર્થંકર કોઈ દાડો મિથ્યાત્વ ન હોય. they are always on the fourth gunasthanak in their last birth. એ ગુણસ્થાનકથી તીર્થંકર જ્યારે સંસારમાં હોય છે ત્યારે એ શ્રાવકપણું કોઈ દાડો ન લે. એ સમ્યક દર્શન એમનું હોય જ, અને એ ચોથા ગુણસ્થાનક જ હોય. આપણે બધા શ્રાવક જો બનીએ સાચા અર્થથી, વ્રતો લઈએ અને એને માનીએ, એને પાળીએ, પાળવા જેવા છે, વી મસ્ટ પ્રેક્ટિસ દેટ. એ બિલીફ રાખીએ અને કરીએ, પચકાણ લઈએ, સમાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, તો એ વખતે આપણો જે સ્ટેજ છે એ ચોથા ગુણસ્થાનકથી મૂવ થઈને પાંચમા ગુણસ્થાનક આવે છે, વિચ ઇઝ શ્રાવકનો ગુણસ્થાનક, શ્રાવકનો સ્ટેપ. The fifth floor is where Shravak comes. But once you decide કે મારે સાધુપણું લેવું છે, જેમ તીર્થંકર પેલેસ છોડી અને જ્યારે સાધુપણું એ જે લે છે, કરેમી ભંતેનો પાઠ જેમ પહેલાં કીધું એમ બોલે છે, તો ઇમિડિયેટલી તીર્થંકર ફ્રોમ ફોર્થ ફ્લોર he moves to સેવન્થ ફ્લોર, વિચ ઇઝ સાધુનો એક સ્ટેજ છે. હવે એમનામાં કોઈ પણ સંસારનું કંઈ ચીજ રહી નથી, કોઈ પ્રમાદ રહ્યો નથી, મીન્સ કોઈ આળસ રહી નથી, કોઈ પણ પ્રકારના સંસારના વિચારો નથી રહ્યા. દેટ્સ વાય હી મૂવ્સ ફ્રોમ ફોર્થ ટુ સેવન્થ, એન્ડ દેટ ઇઝ ધ સાધુનું સ્ટેપ, સાધુનો ફ્લોર. સો દેટ ઇઝ વેર તીર્થંકર મૂવ્સ વન્સ એ સમાયિક લે છે. સમાયિકનું ઇમ્પોર્ટન્સ આ બતાડ્યું છે. સમાયિક લેવાથી તીર્થંકર ચોથાથી સાતમા પર પહોંચી જાય છે, મૂવિંગ ટુવર્ડ્સ હાઈએસ્ટ લેવલ જે 14મું છે, ઉપર ચડે છે હવે. અને જ્યારે સાતમામાં પહોંચે છે ત્યારે એમને ફોર્થ, ચોથું જ્ઞાન થાય છે, વિચ ઇઝ મન પર્યવ જ્ઞાન. જ્ઞાનના 5 પ્રકાર બતાડ્યા છે આપણા આગમોમાં. વી હેવ ડન ધીસ બિફોર, વી હેવ હર્ડ ધીસ બિફોર. એક છે માઇન્ડનું જ્ઞાન, મતિ જ્ઞાન. એક છે વાંચવાનું, બોલવાનું, વિચ ઇઝ શ્રુત જ્ઞાન, વિચ ઇઝ ઓલ ધ આગમોનું જ્ઞાન. કોઈ આપણને લેક્ચર આપે એ જ્ઞાન, શબ્દનું જ્ઞાન, મીન્સ વર્ડ્સ, દેટ ઇઝ ઓલ શ્રુત જ્ઞાન. દેન there is a third, અવધિ જ્ઞાન, મીન્સ while sitting at one place તમે બીજી કોઈ દૂરની જગ્યાને જોઈ શકો. મુંબઈમાં બેસીને અમદાવાદમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકો. એવી પ્રકારનું જ્યારે અંદરથી તમને અનુભવ થાય, આત્માનું જ્ઞાન છે આ અવધિ જ્ઞાન.
એ ડાયરેક્ટલી આત્મામાં થાય છે, માઇન્ડમાં નહીં. તો એ વખતે અવધિ જ્ઞાન થયું. તીર્થંકરોને આ પહેલા 3 જ્ઞાન હોય જ છે. જ્યારે છેલ્લા એમનો બર્થ થાય છે તીર્થંકર પણ, જ્યારે એમનો છેલ્લો ભાવ હોય છે ત્યારે એ 3 જ્ઞાન લઈને જ જન્મે છે, મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન. અને પછી ઇમ્પોર્ટન્ટ સમાયિકનું સમજો કે જે તારીખે એ સમાયિક કરેમી ભંતેનો પાઠ લે છે ત્યારે એમને 4th જ્ઞાન થઈ જાય છે, મન પર્યવ જ્ઞાન. મન પર્યવ જ્ઞાન ઇઝ ધ નોલેજ જ્યારે દૂર બેઠા હોય કે પાસે બેઠા હોય, કોઈ પણ મનુષ્ય તિર્યંચ પંચેન્દ્રિય જીવના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, શું વિચારે છે એ સમજી શકે. દેટ ઇઝ ધ 4th જ્ઞાન, મન પર્યવ. અને ધ લાસ્ટ ઇઝ અ કેવળ જ્ઞાન. વન્સ અ જીવ અટેન્ડ્સ કેવળ જ્ઞાન, બાકીના 4 જ્ઞાન એની અંદર જ સમાઈ જાય છે. ધેન યુ ડોન્ટ નીડ. ઓટોમેટિકલી કેવળ જ્ઞાન સુપરસીડ્સ, એ બધા જ જ્ઞાનોની ઉપર આવી જાય છે. તો આ રીતે તીર્થંકરને 4થું જ્ઞાન, મન પર્યવ જ્ઞાન, ઓનલી હી ગેટ્સ ઇટ વન્સ હી ટેક સમાયિક, પરમાનન્ટ સમાયિક, સાધુપણું લે છે. એટલે એ તીર્થંકરને પણ સમાયિક લેવું પડે છે, આ પ્રોસેસમાંથી પાસ થવું પડે છે. સમાયિકનું એટલું ઇમ્પોર્ટન્સ છે. There are 2 words in Gujarati. People who can બરાબર ગુજરાતી સમજે તો એક છે રમણ અને એક છે ભ્રમણ. ધ વર્ડ ભ્રમણ મીન્સ ચારે બાજુ ફરવું. લેટ્સ સે કે તમે હોલિડેઝ ઉપર જાઓ, લેટ્સ સે કે તમે કશે બી જાઓ તો એ ભ્રમણ કહેવાય કે હું બધે ફરવા ગયો, હું આઉટવર્ડ છું, મારું ધ્યાન બધું આઉટવર્ડ છે, તો એને ભ્રમણ કહેવાય. અવર માઇન્ડ, અવર થોટ્સ, અવર લાઇકિંગ્સ, અવર નીડ, ઓલ ધોઝ થિંગ્સ આર ફ્રોમ આઉટસાઇડ. આપણું માઇન્ડ કોન્સ્ટન્ટલી બહારની તરફ જે ચાલતું હોય, સંસાર તરફ ચાલતું હોય, તો એને ભ્રમણ કહેવાય. અને બીજો વર્ડ જે રમણ છે મીન્સ આત્મામાં જ રહેવું. વી આર કોન્સ્ટન્ટલી આત્માના અનુભવમાં રહેવું, એને રમણ કહેવાય. તો સમાયિક જે છે એ તમને પ્રેક્ટિસ કરાવે છે ભ્રમણમાંથી, આઉટસાઇડમાંથી આત્મા તરફ રહેવું, રમણમાં જ રહેવું. એ જે સમાયિકના પીરિયડમાં તમે બેઠા છે શ્રાવક, જેટલો સમય, એટલો સમય તમારો પોતાના આત્મા માટેનો સમય છે. એટલે અંદર રમવાનું છે, આત્માનો જ અનુભવ કરવાનો છે, એના જ વિચારો કરવાના છે, સંસારના નહીં. એ સમાયિક વ્રત આપણને એ સ્ટ્રેન્થ આપે છે. નવકાર મંત્ર અને સમાયિક, આપણે લાસ્ટ ટાઈમ કીધું તો બંને એક જ કોઈનના 2 સાઈડ છે. નવકાર મંત્રને માનો, કોઈ જૈન નવકાર મંત્રને માને નહીં એવું બને નહીં. નવકાર મંત્રને માનો પણ એના કરતાં બી વધારે એને જાણો. વોટ ઇઝ નવકાર મંત્ર? There are 5 નમો અરિયંતાણંતી નમો લોહે સવ્વ સાહુણમ. હરિયંત્ર ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ગુરુ, ઉપાધ્યાય ગુરુ અને સર્વ સાધુ સાધ્વી, આ 5 પદનો નવકાર મંત્ર છે. કોઈએ બનાવ્યો નથી મંત્ર. એ મંત્રનું કોઈ બિગિનિંગ નથી અને કોઈ એન્ડ નથી. એ કાયમ રહેવાનો જ છે અને આ જ મંત્ર છે. One thing common in this નવકાર મંત્ર
જ્ઞાન કોમન નથી. સિદ્ધ ભગવાન 8 કર્મને ક્ષય કરી અને મોક્ષ પહોંચ્યા છે. અરિયંત ભગવાન 4 કર્મને ક્ષય કરીને હજી પૃથ્વી ઉપર છે. આચાર્યજી એમનું જ્ઞાન અલગ, ઉપાધ્યાયનું જ્ઞાન અલગ, અલગ અલગ જ્ઞાન. દરેક ઉપાધ્યાય હોય તો કોઈને 45 આગમ, કોઈને 32 આગમ, કોઈને 5 આગમ, એમ અલગ અલગ નોલેજ હોય છે જે બીજાને નોલેજ શીખવાડે છે. આચાર્યોનું નોલેજ બી દરેક આચાર્યોનું જુદું છે. દરેક સાધુ સાધ્વીનું નોલેજ જુદું છે, એટલે જ્ઞાન દરેકનું જુદું છે. દરેકમાં 2 ચીજ કોમન હોવી જોઈએ, અને છે એ શ્રદ્ધા. જે સાચા સમ્યક દર્શનથી હોય એ દરેક જણ એ આ પદમાં આવે છે. અરિયંત ભગવાનને, સિદ્ધ ભગવાનને તો હવે સમ્યક દર્શન તો જાય જ નહીં. એ ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું, એ કાયમ રહેવાના. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી એ લોકો એવું બની શકે કે સમ્યક દર્શન આવ જાવ કરી શકે, કારણ કે એ લોકો હજી સંસારમાં કેવળ જ્ઞાન થયું નથી અને એ અટેન કરવા માટે એ આગળ વધી રહ્યા છે. એટલે સમ્યક દર્શનમાં ફરક પડી શકે, જ્ઞાનમાં ફરક પડી શકે, પણ આ દરેકમાં એક ચીજ કોમન છે કે 5 પદે સમાયિક તો લીધેલું જ છે. કરેમી ભંતેનો પાઠ બોલ્યા વગર, અને એ પણ જીવન પર્યંત આખી લાઈફ ટાઈમ સુધીનો કરેમી ભંતેનું જે પચકાણ લીધા વગર તમે નવકાર મંત્રમાં આવી ન શકો. આનાથી મોટું બીજું કયું વ્રત છે કે નવકાર મંત્રમાં આવવા માટે, એની એન્ટ્રી માટે That is the only way એ સમાયિક. આ જ ક્રિયા તીર્થંકરોએ બતાડી છે આવતા કર્મને અટકાવવા. ફર્સ્ટ થિંગ, ઇફ યુ વોન્ટ ટુ તમારે કર્મથી હલકા થવું હોય તો બિફોર યુ સ્ટાર્ટ રિડ્યુસિંગ યોર કર્મ, વન થિંગ યુલ હેવ ટુ ડુ બિફોર દેટ. એનાથી પહેલાં એક ચીજ શું કરવી પડે? કર્મથી હલકા થવું હોય એની પહેલાં તો એ કરવું પડે કે નવા કર્મને અટકાવવું. ઓટોમેટિકલી એટલા આવવાના બંધ થાય, એટલે જૂના જેમ જેમ હું કરું એમ હું હલકો થતો જાઉં. જો નવા આવતા જ જાય તો તમે હલકા ક્યાં થયા? એટલે જે નવા અટકાવવાનો જે પ્રોસેસ છે એ જ સમાયિક વ્રત છે. એ જ આ 12 વ્રતો છે ને એમાં ઇમિડિયેટલી 3 યોગથી, મન વચન કાયાથી અટકાવવાનો જે પ્રોસેસ એ સમાયિક વ્રત જ છે. તરત જ એમાં તમારા 3 યોગથી કર્મ આવતા અટકાવી શકો છો. તો આવા સમાયિકના ભગવાને 4 પ્રકાર બતાડ્યા છે. આપણા આગમમાં આચાર્યોએ 4 પ્રકાર આપણને સમજાવવા માટે બતાડ્યા છે. પહેલો પ્રકાર છે સમ્યક સમાયિક. સમ્યક સમાયિક મીન્સ સમ્યક દર્શન રૂપી આપણી ફેથ, આપણી શ્રદ્ધા કે હું આત્મા જ છું. આ શરીર જેના ઉપર મારું કોન્સ્ટન્ટ ધ્યાન રહે છે એ હું નથી. હું જીવ છું, અજીવ નથી. મારામાં એક સ્પાર્ક છે, ચેતના છે. હું એક સાધારણ પૂતગલ નથી, એક ધૂળ નથી, પણ મારામાં એક જાતની એક ચેતના છે, ગુણો છે. આવું જે શ્રદ્ધા થાય, અને એ શ્રદ્ધામાં જ્યારે આપણા ભાવ હોય ત્યારે એ જે ભાવથી જે કર્મ અટકે છે, તમારે કર્મને અટકાવવા હોય તો ભાવથી જ અટકી શકે. કરેમી ભંતે નો પાઠ બોલ્યા એટલે સમાયિક બોલ્યા, પણ એ સમાયિકમાં ભાવ તમારા એ સમાયિક બોલ્યો છું
અને એ જ સાચી ક્રિયા છે એમ રહે તો જ એ સમાયિક તમને અનંત ફળ આપે, ઘણી નિર્જરા કરાવે અને ઘણા કર્મને આવતા અટકાવે. તો આવી ટાઈપનું જે બિલીફ કરીએ, એ બિલીફ, એ આપણી શ્રદ્ધા, એને સમ્યક સમાયિક કહેવાય છે. એટલે કે સાચી શ્રદ્ધા. એ પહેલું રૂપી, એ પહેલો સ્ટેજ છે સમાયિક. બીજું સમાયિકનું નામ છે શ્રુત સમાયિક. એટલે કે શ્રદ્ધા પછીનું જે પણ આપણે જ્ઞાન લઈએ. એકવાર તો શ્રદ્ધા થઈ ગઈ, હવે આપણે સમાયિક લઈએ કે જ્ઞાન લઈએ, આગમનું જ્ઞાન લઈએ, વાંચીએ, એને અગેન એન્ડ અગેન રિપીટ કરીએ, મોઢે કરીએ, આપણા ભાવોને વધારે ક્લીન કરીએ, વધારે બિલીફમાં જઈએ, આપણા ક્વેશ્ચન આન્સર કરીએ, આપણને વધારે સમજણ આવે એટલે નોલેજ વધે, કોઈ બીજાને નોલેજ આપીએ, આપણી આંખો ઉપર જે બધું ડાઉટ્સ હતા એ ધીમે ધીમે ક્લિયર કરીએ. આવી રીતે જે આપણે ક્રિયા કરીએ, એ ક્રિયામાં આપણે જેમ આગળ વધીએ એને શ્રુત સમાયિક કહેવાય છે. તો આ શ્રુત સમાયિક એ બીજા નંબરનું સમાયિક છે. પહેલું છે સમ્યક સમાયિક, બીજું છે શ્રુત સમાયિક. ત્રીજા સમાયિકનું લેવલ છે, એને કહેવાય છે દેશવીરતિ સમાયિક. નાઉ વોટ ઇઝ દેશવીરતિ? દેશ, ધ વર્ડ ગુજરાતી મીન્સ પાટલી, અમુક લેવલનું, એને દેશ કહેવાય. અને વીરતિ મીન્સ વ્રત લીધેલું. આપણે શ્રાવકો ને કયું સમાયિક કામમાં આવે છે, કયું લઈ શકીએ છીએ? આપણે લોકો પરમનન્ટ લઈ શકીએ છીએ. આપણે આખી લાઈફ સુધી એને પાળી શકીએ છીએ. કરેમી ભંતે બોલ્યા પછી બહારના તરફ કંઈ જોવાનું નહીં, સંસારથી આપણે છૂટા, અલગ, એના કોઈ કાર્યમાં આપણે વચ્ચે પડવું નહીં, એવું થઈ શકે છે? નથી થઈ શકતું. એટલે જે શ્રાવકનું જે વ્રત લે છે, સમાયિક વ્રત, શ્રાવક જે બધા વ્રતો, ટોટલ 12 વ્રત, એ બધા દેશવીરતિ કહેવાય છે. એટલે અમુક અંશે, અમુક લેવલ સુધી. વોટ ઇઝ દેટ લેવલ? દેટ લેવલ કેન બી કે હું અમુક લિમિટ બાંધું છું, એ કાળથી લિમિટ બાંધું છું, જગ્યાથી લિમિટ બાંધું છું, આઇટમથી લિમિટ બાંધું છું. એમ અલગ અલગ લિમિટો બાંધવી, એ બધા દેશવીરતિ છે. બધાથી કાયમ નીકળી નથી ગયો. તો એ જે દેશવીરતિ, એમાં જે સમાયિકનું દેશવીરતિ આવે છે, એ શું આવે છે? તો આપણે 2 ઘડી, 4 ઘડી એવી રીતે સમાયિક લઈ શકીએ છીએ. 2 ઘડી મીન્સ 48 મિનિટ્સ. આચાર્ય ભગવાને એમના જ્ઞાનમાં જોયેલું ને એ જ આપણને આગળ સમજાવ્યું છે કે 5મા આરામાં આપણી જે સ્થિરતા, આપણે જે બરાબર બેસી શકીએ, આપણા ભાવો બેસી શકે કોન્સ્ટન્ટલી ધર્મમાં, એનો સમય બતાડ્યો છે મેક્સિમમ 48 મિનિટ. એના પછી એક સમય માટે આપણું પોસિબલ છે ભાવ બીજે જાય અને પછી પાછો બીજો 48 મિનિટ બેસી શકે, એ થઈ શકે. આ બધું કેવળ જ્ઞાનના જ્ઞાની જે ભગવાન તીર્થંકરે એમના જ્ઞાનમાં જોયું છે. આપણને તો ખબર ન પડે. એટલો નાનો એક સમય માટે બી ભાવ બદલાય, એની જે મેક્સિમમ લિમિટ છે કે ભાવ બદલાયા વગર જે બેસી શકીએ, એ 48 મિનિટ્સ છે. 48 મિનિટ્સ ઇઝ ધ મેક્સિમમ લેવલ. આપણે લોકો હજી તો કાચા છીએ, મિનિટે મિનિટે ભાવ બદલાતા હશે, 48 મિનિટની અંદર બી 1000 વાર ભાવ બદલાતા હશે.
એનો વાત નથી અહીંયા. વાત એ છે કે કોઈ એક જીવ મેક્સિમમ ધર્મના ભાવમાં હમણાં 48 મિનિટથી વધારે બેસી નથી શકતો. એ એંગલથી આ 48 મિનિટનો 2 ઘડી કરી. 1 ઘડી એટલે 24 મિનિટ અને 2 ઘડી એટલે 48 મિનિટ. એટલા જ માટે સમાયિકનો 48 મિનિટ કીધું કે સાધુપણું શ્રાવકને જો પાળવું હોય, સાધુના જેવી જ સ્થિતિ એની સિચ્યુએશન કરવી હોય જેમાં એ બધી જ ચીજોથી દૂર થઈ જાય, તો એવો જે સમય એ કરી શકે એ 48 મિનિટનો એટ અ ટાઈમ એક સાથે કરી શકે, એટલે 48 મિનિટનું સમય કે લઈ શકે. આખા દિવસમાં આપણી પાસે 24 કલાક છે અને 1440 મિનિટ છે. વિચાર કરો, આપણી પાસે આખા દિવસમાં 1440 મિનિટ છે. કેટલી બધી મિનિટો છે, which is equal to 24 hours. અને આપણા આત્મા માટે 1440 મિનિટમાં 48 મિનિટ આત્મા માંગે છે ખાલી, કે એક સમાયક તું એક સમાયકમાં રહે, એક સમાયક કર તારા પોતાના માટે. આત્મા પોતે માંગે છે, એટલે કોણ માંગે છે? પોતે જ પોતે જાતે માંગે છે. હું જ આત્મા છું તો પોતે જ માંગે છે. આપણે જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી એમ જ લાગશે કે મારા શરીરને બેસવું પડે છે. એ શરીરનું ઇમ્પોર્ટન્સ જ્યાં સુધી જશે નહીં ત્યાં સુધી શરીર ઉપર ધ્યાન રહ્યા જ કરશે. અહીંયા સમજવાનું એ છે કે 1440 મિનિટ્સ એટલે એક દિવસ, એમાં 48 મિનિટ્સ ઇઝ ઓનલી જે તમે તમારા માટે કાઢશો જો તમે એક સમય કરશો તો. બાકીની મિનિટ તો બધી સંસારમાં ગઈ, પરિગ્રહ, કર્મનો પરિગ્રહ વધારવામાં ગઈ. હવે વિચાર કરો, એક સાઈડ 48 મિનિટ્સ અને એક સાઈડ 1440 મિનિટ માંથી 48 મિનિટ્સ માઇનસ કરો તો બાકીની મિનિટ્સ. હવે તમે જ કહો કે આપણે પરિગ્રહ વધારીએ છીએ કે ઘટાડીએ. અને એમાં તો જો એક સમય પણ ન કરીએ તો 1440 મિનિટ કરીએ છે શું? આ ખૂબ વિચારવા જેવી ચીજ છે. એટલે જ એક સમય કરવું એ શ્રાવકનું એક જાતનું કમ્પલસરી રૂલ જ કરવાનો છે. અને થાય, જો સાચો શ્રાવક હોય તો દિવસનું એક સમય તો કરે જ. અને એ જ એક સમાયકમાં બીજું સમાયક ઉમેરે, એટલે 2 ઘડીને બદલે 4 ઘડીનું સમાયક કરે. 6 ઘડી એટલે 3 સમાયક કરે. એવી રીતે એ એડ કરતો જાય તો એને ફાયદો મલ્ટિપ્લિકેશનથી મળે. એનું રીઝન શું છે? સમજો કે એક સમાયક કરો તો એક સમાયકનું જે ફળ છે, જે એક સમાયકમાં જે પુણ્ય બંધાય અને જેટલા કર્મ અટકે અને જેટલી જૂના કર્મ કપાય, એ જ એક સમાયકની જોડે જ બીજું સમાયક સાથે જ કરી કાઢ્યું તો એ જે 2 સમાયક છે એનું ભગવાને ફળ બતાડ્યું છે 5 સમાયક જેટલું. એક સાથે કરેલા 2 સમાયકનું ફળ 5, એક સાથે કરેલા 3 સમાયકનું ફળ 25 સમાયકનું ફળ. એવી રીતે મલ્ટીપ્લાય થાય છે. એક સાથે તમે બેઠા, ભલે તમારો એક સમય માટેનો ભાવ બદલાયો, પણ તમે ફિઝિકલી બેઠા, તમારું માઇન્ડ અહીંયા જ રાખવાની કોશિશ કરો છો. તમે કોઈ સંસારની વાત કરતા નથી, એટલે તમારો યોગો હજી એમાં જ છે. એટલા માટે આ પુણ્યનું મલ્ટિપ્લિકેશન છે. આ કર્મબંધ ન થાય એનું મલ્ટિપ્લિકેશન છે. એટલે એક સમાયક
માં 1 સમાયિકનો લાભ, 2 સમાયિકમાં 5 સમાયિકનો લાભ, 3 સમાયિકમાં 25 સમાયિકનો લાભ, એવી રીતે મલ્ટીપ્લાય થયા કરે છે. સ્વભાવ ધર્મમાં પહોંચવા માટે જ સમાયિક ધર્મ છે. સમાયિક પાળ્યું ત્યાં સુધી સમાયિક લીધું કહેવાય, પણ પાળ્યા પછી આપણી ડ્યુટી છે એઝ અ શ્રાવક કે સમાયિકમાં જ રહેવું ફોર ધ રિમેનિંગ ડે. એટલે સમાયિક ઇઝ નોટ ઓન એન્ડ ઓફ. એ સમાયિક જે આપણે ફિઝિકલ લઈએ છીએ એ આપણને રિચાર્જ છે, એક જાતનો. આપણને બેટરી ચાર્જ કરીએ છીએ, જેમ ફોનની બેટરી ચાર્જ કરીએ છીએ એમ. પછી ફોન આખો દિવસ ચાલે. એ જ રીતે એક સમાયિક જે આપણે લીધું અને પાળ્યું એનાથી એવું ચાર્જ થાય કે આપણા ભાવ આખો દિવસ સમતામાં રહે, સાચા વિચારોમાં રહે, ખોટા વિચારોથી દૂર રહીએ. પાસ્ટમાં, પ્રેઝન્ટ અને ફ્યુચર આત્માઓ જે મોક્ષ પામ્યા છે એ બધા એક જ કારણે પામ્યા છે, અને એ છે સમતા ભાવ, સમાયિકના ભાવ. કોઈ પણ સંપ્રદાય હોય, મૂર્તિ પૂજક, સ્થાનકવાસી, દિગંબર, કોઈ પણ સંપ્રદાય હોય, જ્યાં સુધી જીવ સંભાવમાં નથી રહેતો ત્યાં સુધી એ મોક્ષ થવાનો નથી. સંપ્રદાય એ હમણાંની સ્થિતિ છે. આ સંપ્રદાય આ વખતના 5મા કાળમાં છે. નોટ નેસેસરીલી કે આ જ સંપ્રદાય આગલા વખત, આગલી 24સીના 5મા આરામાં હતા કે નેક્સ્ટ 24સીના 5મા આરામાં રહેશે, એ કોઈ ગેરંટી નથી. એ બધા આપણે જે કેવળ જ્ઞાન વગરના આપણે જે મનુષ્ય છે એમણે ભાગ પાડ્યા છે. ટુ સી કે રસ્તો ધર્મનો આ છે, આ છે, એવી રીતે વિચાર કરીને ભાગ પાડ્યા છે. પણ જ્યાં સુધી સમતા ભાવ, સમાયિકનો ભાવ સમભાવમાં ન હોય ત્યાં સુધી કોઈ સંપ્રદાય લાભ કરાવશે નહીં. સમાયિકનો અર્થ એ પ્રાણી માત્રને આત્મવત. એટલે શું? ઇટ્સ અ ગુજરાતી વર્ડ. પ્રાણી માત્રને આત્મ મીન્સ દરેક જીવને પોતાના આત્મા જેવા જ ગણવા. દરેક જીવ મારા જેવી કેપેસિટી છે. મારામાં જેટલા બી સારા ગુણો છે એ દરેક જીવમાં એ જ ગુણો છે. હું નોલેજ લઈ શકું છું, દરેક જીવ લઈ શકે છે. મને શ્રદ્ધા થઈ શકે છે, દરેક જીવ થઈ શકે છે. મારો મોક્ષ છે તો દરેક જીવનો મોક્ષ છે. એવી જે સમતા ભાવ, એવું જે સમજણ છે, એ જ રિયલ સમાયિકનો સમજણ છે. અને એ રીતે જ વ્યવહાર કરવો. 48 મિનિટ વિચાર કર્યા પછી બાકીની મિનિટો દિવસમાં દરેક જીવ જોડે એ જ વ્યવહાર કરવો કે જે મને ગમે છે એને ગમે છે, મને નથી ગમતું એને નથી ગમતું. તો જ તમારું સમાયિક ફળ્યું. Then only you have benefited by sitting 48 minutes and continuing same bhav for the rest of the day. અને this means not only મનુષ્ય, 5 ઇન્દ્રિય, એક ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય, દરેક જીવ જોડે. દરેક જીવ ની જોડે આ જ ભાવ હોવા જોઈએ કે દરેકને જીવવું છે. રસ્તામાં ચાલતા હોય, કીડી દેખાય, આઈ એમ શ્યોર આપણામાંથી કોઈને હવે તો દબાવવાનું મન કરે જ નહીં, પણ ધ્યાન રાખવું. ચાલતી વખતે નીચે જોઈને
ભલે એકે કીડી ન દબાય, પણ તમે જે તમારા ભાવ રાખ્યા એનાથી ખૂબ જ પુણ્ય વધશે. અને કોઈક વખત કીડી કે મંકોડો કે કંઈ પણ દબાઈ જાય તમે ધ્યાન રાખવાથી, તો બી તમારા હલકા કર્મ બંધ થશે. અને ધ્યાન વગર તમે ચાલ્યા જ કર્યા, ધ્યાન જ નહીં કે જીવનું કંઈ થાય કે નહીં, પછી એમાં કોઈ પણ જીવ મરે નહીં તો બી કર્મ ભારે બનશે, કારણ કે તમારા ભાવ જ નહોતા જીવને બચાવવાના. સો આ આખો ધર્મ આપણો દરેક જીવને પોતાના જેવો જ ગણવો, પ્રાણી માત્રને આત્મવત જાણવા, એટલે કે દરેક આત્માને પોતાના જેવા જ સમજવા. આ જ ક્ષમતાનો અર્થ, એટલે આપણી દરેક પાપમય જેમાં આપણને કર્મ બંધ થાય એવી એક્શનનો ત્યાગ, વી મસ્ટ લેટ ગો. અને ત્રણેય યોગને મીન્સ વિચ 3 યોગ? મન, વચન ને કાયાને ખૂબ જ કંટ્રોલમાં રાખવું. દેટ ઇઝ વોટ સમાઇક ટીચીસ અસ. while doing સમાઇક 48 minutes we are confined to one place. એક જગા ઉપર બેસીને આપણે વાંચીએ, માળા ગણીએ, કંઈક મોઢે કરીએ, કાં તો જે આપણે મોઢે કરેલું એ રિપીટ કરીએ, એ બધું 48 મિનિટ્સ માટે છે, જે આપણે એક જગાએ 3 યોગને કંટ્રોલમાં રાખ્યા. એના પછી જ્યારે સંસારમાં જઈએ ત્યારે 3 યોગને કંટ્રોલમાં રાખવા મીન્સ કોઈ પણ ખોટી કાર્યથી કંટ્રોલમાં રાખવા. આપણે જે કરવું પડે છે એ કરવું પડે છે એટલે જ શ્રાવક છીએ. એટલે એ વખતે આપણે એ સમજવાનું કે કોઈ પણ ખોટી કામથી મેં કંટ્રોલમાં, કોઈનું ખરાબ બોલવાથી કંટ્રોલમાં, કોઈનું કાપવાથી કંટ્રોલમાં, કોઈની જોડે ઝઘડો કરવાથી કંટ્રોલમાં, એ બધી ચીજથી કંટ્રોલમાં રહેવું આપણા માટે, શ્રાવકો માટે એ ઇમ્પોર્ટન્ટ છે. સમાઇકમાંથી શીખીને આપણે સાધુની જેમ રહી નથી શકવાના. આપણે ફોન વાગશે એટલે ઉપાડવાના જ છીએ. આપણે રાઈટ ટાઈમે ખાવાનું બનાવીને ખાવાના જ છીએ. પણ વોટ કંટ્રોલ વી કેન ડુ ઇઝ કે બીજા કોઈનું બગાડીએ નહીં, કોઈનું લઈ ન લઈએ, જૂઠું ન બોલીએ, બ્રહ્મચર્ય પાળે. ધીસ આર ધ થિંગ્સ શ્રાવક નીડ્સ ટુ કંટ્રોલ. અને એ ક્ષમતા ભાવનો જ એક એસેન્સ છે, એક ભાવ છે. દ્રવ્યથી સમાઇક મીન્સ ફિઝિકલ સમાઇક ઇઝ ફોર 48 મિનિટ્સ. આપણે બેઠા હોઈએ ત્યારે શું કરીએ છીએ? તો આપણે જગ્યાને ક્લીન કરીએ છીએ, અને ક્ષેત્ર વિશુદ્ધિ કહેવાય. એરિયાને ક્લીન કરીએ છીએ. ધ રીઝન ઇઝ કે ત્યાં કોઈ જીવ હોય તો એને સાઈડમાં લઈએ, ને નજીકમાં કોઈ આવે નહીં એનું ધ્યાન રાખીને આપણે પછી આપણું આસન મૂકીએ છીએ બેસવાની. અને પછી કરેમી ભંતેનો પાઠ બોલીએ છીએ. સમાઇકના જે 8 પાઠ છે એ બોલીએ, અને પછી આપણે વિચારો કરીએ, નવકાર મંત્રની માળા ગણીએ, અનુપૂર્વી ગણીએ, સ્વાધ્યાય કરીએ, વ્યાખ્યાન સાંભળીએ ગુરુનું. અપાશ્રય ગયા હોય તો ત્યાં વ્યાખ્યાન સાંભળીએ, કૌશક કરીએ, ધ્યાન કરીએ. આ બધું જ જે એક્શન કરીએ છીએ, ધીસ ઇઝ ઓલ કોલ દ્રવ્ય સમાઇક મીન્સ ફિઝિકલ. અને એ જ એક્શનની જોડે જોડે જ્યારે સર્વ જીવો ઉપર, દરેક જીવો ઉપર મૈત્રી, ફ્રેન્ડશિપના ભાવ રાખીએ, રાગ દ્વેષ ન કરીએ. કોઈએ કંઈ કીધું, બગાડ્યું તો ક્રોધ ન થાય, ખરાબ લાગે નહીં, કોઈનો વાંક ન કાઢીએ, એવા વિચારો ન કરીએ. પોતાનો જે એ વખતે કર્મનો ઉદય હોય, પછી એ વખતે અશુભ કર્મનો ઉદય હોય અને આપણું કંઈ બગડી રહેતું હોય સંસારમાં, કે શુભ કર્મનો ઉદય હોય, બંને કર્મનો ઉદયમાં ભળીએ નહીં. એટલે અંદર જઈએ નહીં, હાય હોય ને રાગ દ્વેષ ન કરીએ, અને એને એક્સેપ્ટ કરીએ વિથ કીપિંગ ઇન માઇન્ડ કે આ જે ઉદય છે એ મેં જ લાવેલો છે, મેં બાંધેલો છે. આવી રીતની સિચ્યુએશનમાં જ્યારે રહીએ ત્યારે એ સિચ્યુએશનને ભાવ સમાઇક કહેવાય છે. વન ઇઝ અ દ્રવ્ય ફિઝિકલ સમાઇક. વાઇલ ઇન ધ ફિઝિકલ સમાઇક, કીપિંગ ધ માઇન્ડ બેલેન્સ્ડ, કસાયોથી દૂર, ક્રોધ, માન, માયા, લોભથી દૂર રહેવું, એ ભાવ સમાઇક છે.
ધ્યાનના 4 પ્રકાર બતાડ્યા છે: આર્ત્ય ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન. ધ્યાન મીન્સ થિંકિંગ, તમારા ભાવો જે તરફ હોય. વેરી ઇમ્પોર્ટન્ટ જીવ માટે, દરેકે દરેક સંપ્રદાયની, દરેકે દરેક ધર્મમાં ધ્યાનનું તો બતાડ્યું જ છે. જૈન ધર્મ ધ્યાનને સમજાવવા માટે 4 પ્રકારમાં બતાડે છે: આર્ત્ય ધ્યાન, રૌદ્ર ધ્યાન, ખૂબ જ રડારોળ કરવી, દુઃખી થવું કોઈ પણ કારણસર, તો એને આર્ત્ય ધ્યાન કહે છે. શોર્ટમાં ખૂબ જ ગુસ્સો કરવો, પોતાનું માન અભિમાન એના ઉપરનું ધ્યાન કરવું, એ રૌદ્ર ધ્યાન છે. કોઈને મારી નાખવો, કોઈને દબાવી દેવો, બધું રૌદ્ર ધ્યાન છે. અને ધર્મના વિચારો, ધર્મ જેવું કંઈ છે નહીં, તીર્થંકરની વાણી જેવું કંઈ છે નહીં. ધેર મેસેજ ઇઝ ધ અલ્ટિમેટ મેસેજ. આઈ લાઇક ઇટ સો મચ. આઈ વુડ કોન્સ્ટન્ટલી લાઇક ટુ બી રીડિંગ ધોઝ મેસેજીસ. અને એમનું દેશના સાંભળવી, આગમમાં, એ બધું જે ધ્યાન છે, આગમો વાંચવું, એ બધું ધર્મ ધ્યાન. અને લાસ્ટ લેવલનું ધ્યાન તો શુકલ ધ્યાન, જેમાં ધર્મ બી છૂટી જાય છે. ખાલી આત્મા સિવાય, પોતાના આત્મા સિવાય કોઈ ચીજ દેખાતી નથી. ધીસ ઇઝ ધ લાસ્ટ લેવલ. ને એના પછી જીવને કેવળ જ્ઞાન થાય છે. એ જે જ્ઞાન છે એ શુકલ ધ્યાન, જેમાં આત્મા અને શરીરનું છૂટું પડી જાય છે. શરીર ઉપર તો ધ્યાન જ નથી રહેતું, ટોટલી આઉટ. આત્મા સિવાય કંઈ દેખાતું નથી. એ શુકલ ધ્યાન. તો સમાયિક આપણા માટે, શ્રાવકો માટે, ઇઝ ધ બેઝ ફોર ધર્મ ધ્યાન. આગળ પાછળના વિચારો ન આવે, કોઈની જોડે ઝઘડા કરવાના વિચારો ન આવે, નવું નવું ચીજો ખરીદવાના વિચાર ન આવે. સમાયિક પતે એટલે હમણાં જ મારે આ કામ બાકી છે, એ બધું ન આવવું જોઈએ. કારણ કે દે આર નોટ પાર્ટ ઓફ ધર્મ ધ્યાન. એ સંસારનું ધ્યાન છે. એ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન છે. સમાયિકમાં બેઠા ને કોઈએ જોરથી અવાજ કર્યો, મ્યુઝિક મૂકી દીધું, બેલો વાગી, ફોન વાગ્યો, ને આપણું માઇન્ડ કે પટે એટલે એને કહું કે ખબર નથી પડતી કે હું સમાયિકમાં છું. એ રીતનું માઇન્ડ પછી જ્યાં સુધી સમાયિક ન પટે ત્યાં સુધી રહે છે ચીડાયેલું. અરે એને નથી ખબર પડતી કે તમે સમાયિકમાં હતા કે નહીં, કે એને ધ્યાન નહીં રહ્યું હોય. પણ તમને તો ખબર છે ને કે હું સમાયિકમાં છું. તો શેના માટે ગુસ્સો કરો છો એ વખતે? એ તો ઇમ્પોર્ટન્ટ છે. શાંત જગ્યાએ બધું જ ક્વાયટ હોય ને બેસી શકવું, એ તો છે જ. પણ જ્યાં ડિસ્ટર્બન્સ હોય ને એમાં પોતાનામાં રહીને બેસવું ને સમાયિક કરવું, એ તો ખૂબ જ ઊંચી વાત છે. અને એમાં ચીડાવવું નહીં અને યાદ રાખીને બેસીને રહેવું, હમણાં પતવા દે સમાયિક. પતે એટલે એને ચીડાવું કે ભાન નથી પડતી, તને સમજ નથી પડતી કે હું સમાયિકમાં હતો. તો આ રીતે સમાયિકમાં બેસવાથી ઘણો જ ફાયદો બતાડ્યો છે ભગવાને. ઘણા કર્મને આવતા અટકાવી શકીએ છીએ. દ્રવ્ય સમાયિક અને ભાવ સમાયિકની વાત છે. દ્રવ્ય સમાયિક એટલે 3 યોગોને કંટ્રોલમાં, મન, વચન, કાયાને કંટ્રોલમાં લાવવા. અને ભાવ સમાયિક મીન્સ કસાયોને કંટ્રોલમાં લાવવા. અનલેસ એન્ડ અન્ટિલ વી ડોન્ટ ડુ ધીસ ટુ. સી, ધ દ્રવ્ય સમાયિક ઇઝ ઇમ્પોર્ટન્ટ આપણને અવેરનેસ લાવવા માટે કે સમાયિક શું છે અને મારે કસાયને કંટ્રોલમાં લાવવા છે. એનું એક અવેરનેસ, એક ધ્યાન રાખવું. કસાયને કંટ્રોલમાં લાવવું, એના વિચારો કરવા, એ પણ ધર્મ ધ્યાન છે. કે મારે નથી ક્રોધ કરવો, મારે કોઈ ખરાબ નથી લગાડવું, મારે કોઈને ઉલ્લુ નથી બનાવવા, અને મારે હમણાં બહાર જઈને બધું ઘણું પરિગ્રહ ભેગો નથી કરવો. આ જે કરવું છે એ નક્કી કરો છો, એ ધર્મ ધ્યાન છે. અને એ કઈ રીતે હું ન કરું એના માટે જે મારે પ્રેક્ટિસ કરવી પડે છે, સમતા ભાવનો, એ દ્રવ્ય સમાયિક છે, ફિઝિકલ. ભાવમાં રહેવા માટે દ્રવ્યની વાત છે. અને દ્રવ્યમાં રહીએ તો ભાવ ટકાવવા માટેનો એક બેઝ થાય છે. તો આ રીતે
દ્રવ્ય સમાયિક ને ભાવ સમાયિક ને આપણે સમજી અને પાળવાનું છે. સમાયિકનું ઇમ્પોર્ટન્સ, where does it help? So there are 4 ways. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ 4 રીતે આપણને સમાયિક હેલ્પફુલ થાય છે. દ્રવ્ય means the meaning of દ્રવ્ય, the importance કે સારા, ખરાબ, ગમતા, ન ગમતા, જીવ કે અજીવ, કોઈ પણ પદાર્થો ઉપર આપણને રાગ અને દ્વેષ ન થાય અને સંભાવમાં રહી શકીએ ફિઝિકલી, એ દ્રવ્ય છે. દ્રવ્યથી ફાયદો થાય છે સમાયિકનો. સમાયિક કર્યા પછી એ ક્યાં ક્યાં હેલ્પફુલ થાય છે એની વાત ચાલી રહી છે. તો એ વખતે પછી આપણે જે સંભાવથી સમજીને બહાર આવીએ, પછી કોઈ સારા સમાચાર આવ્યા, ખરાબ આવ્યા, ગમતા સમાચાર, ન ગમતા સમાચાર, કોઈ ગમતો માણસ સામે આવ્યો, ન ગમતો માણસ, એ બધામાં આપણે સંભાવમાં રહી શકીએ. તો સમાયિકને દ્રવ્યથી હેલ્પફુલ થયું, આપણને એમ કહી શકીએ કે જે સમાયિકમાં હું સમજ્યો છું, જે સમાયિક મેં કર્યું, એ મને ક્યાં મદદમાં આવ્યું? તો દ્રવ્યથી મદદમાં આ રીતે આવ્યું કે સામે આવેલી કોઈ પણ ચીજ ઉપર મને રાગ કે દ્વેષ ન થયો. ક્ષેત્રથી, એરિયાથી મને કેવી રીતે હેલ્પફુલ થાય છે? તો એ થાય છે સમાયિક કર્યા પછી કે કોઈ પણ જગ્યા, સ્થાન હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, મીન્સ ગમતી જગ્યા કે ન ગમતી જગ્યા, એ બંનેમાં મને સરખું જ લાગે. એર કન્ડિશન ચાલે છે કે નથી ચાલતું પછીથી દિવસમાં, ગરમી ખૂબ પડે છે કે ખૂબ ઠંડી પડે છે, કોઈ ગમતી હોટલમાં રહેવા ગમ્યું કે સાવ એકદમ ન ગમે એવી હોટલમાં, કોઈ પણ સ્થાન, કોઈ પણ જગ્યામાં બધું જ મને ચાલશે. એ જે ભાવો આવી શકે એ સમાયિક તમને હેલ્પ કરે છે એવા ભાવો લાવવામાં. એટલે ક્ષેત્રથી પણ સમાયિક હેલ્પફુલ છે. પહેલું દ્રવ્યથી, બીજું ક્ષેત્રથી. ક્ષેત્રથી એટલે તમે કશેક બી ફરતા હો, કોઈ પણ જગ્યામાં તમને ફાવવું જોઈએ, એવી ક્ષમતા ભાવ આવવું, એ ક્ષેત્રથી સમાયિક ભાવમાં લાવ્યા. દ્રવ્ય અને ક્ષેત્ર પછી કાળ. કાળનો મિનિંગ અહીંયા, કાળ મીન્સ ટાઈમ, સમય. તો અહીંયા કાળનો મિનિંગ લેવાનો છે કર્મનો ઉદય. એ સમયે આપણો કર્મનો ઉદય જે છે, એક ચીજ સમજજો, કોઈની લાઈફ હજી સુધી એવી થઈ નથી કે જેમાં ચડ ઉતર ના આવે. તીર્થંકરોને પણ કર્મને કાપવા ચડ ઉતર આવી જ છે. તીર્થંકરને ખબર છે તીર્થંકર બનવાના છે, મહાવીર સ્વામીને ખબર છે, પણ એ બનવા માટેના રસ્તા ઉપર એમને કેટલી ભોગવવું પડ્યું. તીર્થંકર એટલે ભોગવ્યું જ નથી એવું તો થતું જ નથી. હવે તીર્થંકરને ચડ ઉતાર આવી છે, આટલું ભોગવવું પડે છે. આપણે તો તીર્થંકર નથી, એ વાક આજના ભાવમાં તો નથી, પણ એમનું એ લેસન લઈને જો આપણે એ સમજીએ કે લાઈફમાં ચડ ઉતર તો આવ્યા જ કરવાની છે, શાંતિ અશાંતિ, સુખ દુઃખ, આનંદ કે શોક, પુણ્ય કે પાપ, શુભ કર્મ કે અશુભ કર્મ, આ બધાથી આપણે બચી શકતા નથી. કોઈનું પણ કામ, કોઈનું પણ લાઈફ એકલી પુણ્યથી, એકલા શુભ કર્મથી પાસ થતી નથી અને એકલા અશુભ કર્મથી નથી પાસ. અનુકૂળ પ્રતિકૂળ, કોઈ વખત સારું, કોઈ વખત ખરાબ, સમય ખરાબ આવ્યો, સમય સારો આવ્યો, એમ જ થાય છે. એટલે જ્યારે પણ આ સમયના ડિફરન્સીસમાં આપણે આપણા ભાવો બદલીએ નહીં, એના માટે સમાયિક હેલ્પફુલ થાય છે કે જે સમાયિકમાં બેસીને મારે ક્ષમતા રાખી, એ જ
ભાવ હું જ્યારે ચડ ઉતાર બંનેમાં હું ક્ષમતા રાખું, ચડમાં એકદમ હવામાં ઉડું નહીં અને ઉતારમાં એકદમ દુઃખી ન થાઉં, તો એ કાળમાં હેલ્પ કરે છે સમય. તો આ રીતે દ્રવ્ય ક્ષેત્ર અને કાળમાં સમય હેલ્પફુલ થાય છે. આપણે ભાવમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હમણાં સમાયકનું હેલ્પફુલનેસ, સમાયક આપણને જીવનમાં લાઈફમાં ક્યાં ક્યાં હેલ્પ થાય છે એના ઉપરનું આ પોઈન્ટ છે. એમાં દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ઇમ્પોર્ટન્ટ છે. આપણા સંભાવ રહેવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે આપણે હલી ન જવું જોઈએ. નંબર 1, ચડ ઉતાર આવવાની જ છે. સમજતા નહીં કે કોઈ તમને સામે સુખી દેખાતો એ સુખી છે, એના બી પોતાના પ્રોબ્લેમ હોય જ છે. એટલે બહુ દુઃખી થવું નહીં. કોઈનું સુખ જોઈને આપણે જેલેસી કરવી નહીં. આપણું દુઃખ જોઈને બહુ દુઃખી થવું નહીં. એમ વિચારવું કે મારા કપાઈ રહ્યા છે, કર્મ બધા ઓછા થતા જાય છે. આ બધું જે ધ્યાન છે એ દ્રવ્ય ક્ષેત્ર અને કાળથી આપણને સમય હેલ્પફુલ થાય છે. હવે ભાવથી કેવી રીતે હેલ્પફુલ થાય છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. કોઈ સવાલ હોય તો વોટ્સએપ પર પૂછજો. જય જિનેન્દ્ર.